સુરતમાં આમ આદમી પાર્ટીએ લઈને કુમાર કાનાણીએ નિવેદન આપ્યું છે। આપણે વિચારવું પડશે કે કઈ જગ્યાએ આપણી ખામી રહી તેવું કાનાણીએ કહ્યું। આપે ખોટી વાત કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હોવાનું કહ્યું। તેમણે કહ્યું કે આપણે લોકો સુધી સાચી વાત પહોંચાડી ન શક્યા। શાળામાં મફત શિક્ષણની વાત લોકો સુધી ન પહોંચાડી શક્યા। તેમણે મફત સારવારનો વાયદો કર્યો। આપણે ક્યાં રૂપિયા લઈએ છીએ? વોર્ડ નંબર 5માં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે આપ્યું છે આ નિવેદન। आज विषय વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે। સીધા ચેતન પાસે જઈશું। ચેતન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને હવે આક્ષેપ પ્રતિ આક્ષેપના દોર શરૂ થઈ ચૂક્યા છે। ચૂંટણી ઢંઢેરો, વાયદાઓનો અત્યારે જાણે મોસમ આવી ગયો હોય તે પ્રકારની સ્થિતિ। જો કે કુમાર કાનાણીએ ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। શું કહ્યું છે તેમણે? ચેતન, जी नीति ચોક્કસથી ધારાસભ્ય કુમારભાઈ કાનાણી આપની સાથે જોડાયા છે, તેમની સાથે ડાયરેક્ટ વાત કરીશું। ન આવે અને એટલા માટે ખોટા પ્રચારમાં લોકો ગેરમાર્ગે ન દોરાય એના માટે મેં પ્રયાસો કર્યા છે। કાર્યકર્તાઓને મેં આહ્વાન કર્યું છે, કાર્યકર્તાઓને મેં અપીલ કરી છે કે વિપક્ષો જે ખોટો પ્રચાર કરે એની સામે આપણે લોકો સુધી પહોંચીને, લોકોના ઘર સુધી પહોંચીને ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે વાતો છે, ભારતીય જનતા પાર્ટીની યોજનાઓની જે વાતો છે એ લોકો સુધી પહોંચે અને લોકો ગેરમાર્ગે ન દોરાય એના પ્રયાસો અને પ્રયત્ન આપણે કરવા જોઈએ। 5 વર્ષ સુધી કાર્યકરો કેમ લોકો સુધી ના પહોંચી શક્યા? ના, 5 વર્ષ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લોકોની વચ્ચે છે, પણ ચૂંટણી પ્રચારની અંદર સાચી વાત લોકોને વારંવાર યાદ કરાવવી પડતી હોય છે, લોકો સુધી પહોંચાડવી પડતી હોય છે। ચૂંટણીના પ્રચારની અંદર વિકાસના કામની સાથે સાથે એક માહોલ બનાવવો, સાચી વાત લોકોને યાદ કરાવવી એ ખૂબ જરૂરી હોય છે। અને એટલા માટે મેં કાર્યકર્તાને કીધું છે કે ભારતીય જનતા પાર્ટીનું વિકાસનું ભાથું છે, યોજનાઓનું ભાથું છે, એ લોકો સુધી પહોંચે, લોકો ગેરમાર્ગે ન દોરાય એના પ્રયાસો અને પ્રયત્ન, મહેનત આપણે કરવી પડશે। હપ્તાની પણ આપણે વાત કરી છે, શું છે? 5 વર્ષ સુધી આખો વરાછા રોડ જાણે છે, ત્રાસી ગયા છે આપણા કોર્પોરેટરથી। અડધા તો ક્યાં છે બધાને ખબર છે। અને એ રેશનિંગ કાર્ડની દુકાનો હોય, સસ્તા અનાજની દુકાનો હોય કે બાંધકામની વાતો હોય, અનેક જગ્યાએ 5 વર્ષ સુધી ભ્રષ્ટાચારનું કાંડ કર્યું છે અને આજે સુંદર કાંડ કરી રહ્યા છે। આ લોકોને આપણે વાત કરવી જોઈએ, લોકોને સાચી વાત કરીને લોકો એની વાતમાં ન આવે અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ છે લોકોને, એ વિશ્વાસ આપણે જાળવી રાખીએ એના પ્રયાસો કરવા જોઈએ। ચૂંટણી આવતા જ કેમ જાગૃતિ લાવવી પડી કાર્યકરોમાં? ના, અનેક વાત, અમે તો આખું વર્ષ 5 વર્ષ, હું તો મારી જનસભા દર વર્ષે મારી જનસભા યાત્રા કરીને લોકો સુધી જાઉં છું, એટલે અમે પ્રયાસો કરીએ છીએ, પણ ચૂંટણીના પ્રચારની અંદર પણ આ પ્રયાસો ચાલુ રાખવા જોઈએ, એટલા માટે મેં આ વાત કરી છે। કાકા, ચૂંટણીને લઈને શું કહેશો? આમ આદમી પાર્ટી પણ જોર લગાવી રહ્યું છે કે ભાજપ જૂથવાનું ચલાવી રહ્યું છે? અમે તો પુરાવો આપી રહ્યા છીએ। એ લોકો કહે છે શિક્ષણ મફત આપીશું, તો ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર શિક્ષણ મફત જ છે, 1 થી 12 સુધી શિક્ષણ આપીએ છીએ। અરે, સરકારની રાઇટ ટુ એજ્યુકેશન યોજના છે, લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે, સરકાર ફી ભરે છે, સરકાર દફતર આપે છે, સરકાર કપડાં આપે છે, બૂટ આપે છે, ક્યાં શિક્ષણ અમે પૈસા લઈએ છીએ? શિક્ષણ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ફ્રી જ છે। આપવાળા કે કોંગ્રેસવાળા કોઈ એવું કહે છે કે પ્રાઇવેટ સ્કૂલમાં તમારું બાળક ભણશે, ફી અમે આપીશું એવું કહે છે? સરકાર તો ફ્રી જ આપે છે, લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એની સામે અમારી આ વાત છે। તો આપણે જે રીતે જોઈ તે રીતે લોકોને બિલકુલથી ચેતન, આપનો આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ, કુમાર કાનાણીએ સીધું જ કહ્યું છે કાર્યકર્તાઓને સંબોધીને કે આપણે સાચી વિગતો લોકો સુધી પહોંચાડી નથી શક્યા। શાળામાં મફત શિક્ષણ તો આપણે પણ આપી રહ્યા છીએ, મફત સારવારનો વાયદો કર્યો તો આપણે ક્યાં સારવારના રૂપિયા લીધા છે તેવી વાત કુમાર કાનાણીએ કરી છે।